સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આજે પણ લવજીભાઈ પટેલે 700 વર્ષ જૂની ટાંગણીયા હાથ વણાટ કલાને છેલ્લા 40 વર્ષથી જાળવી રાખી છે, જેને લઈને તેમણે 150થી વધુ કારીગરોને આ કળા શીખવાડનાર લવજીભાઈ પરમારને દેશનો પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવાની ભારત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમને આ સન્માન 700 વર્ષ જૂની ટાંગલિયા હાથ વણાટ કળાને જીવંત રાખવા માટેના અથાગ પ્રયાસો બદલ આપવામાં આવ્યું છે. અમારું વણાટકામ ટાંગલિયા વણાટકામ છે, જે ભરવાડને લગતી કલા છે. આ વણાટકામ ટાંગલિયા વણાટકામ ભરવાડની સાથે સંકળાયેલો કલા છે. અને એ કલા પહેલાં રફ આઇટમમાં બનતી હતી. અમે એને કોટનમાં બનાવી અને સારા એવા કોટન, ઊન અને સિલ્કની અંદર પણ બનાવી. 1990ની અંદર મેં મેરીનો ઊન બનાવી. મેરીનો ઊનની અંદર ટાંગલિયા વણાટકામ કર્યું. જે શાલ બનાવી હતી એનો મને નેશનલ એવોર્ડ 1990માં મળ્યો. પછી ત્યારબાદ 2019ની અંદર કોટન નેચરલ કલરની અંદર સાડી બનાવી. જે સાડીની અંદર મને સંત કબીર એવોર્ડથી મને નવાજવામાં આવ્યો. આજે પણ મને આ મારી કલા 40 વર્ષથી હું જાળી રહ્યો છું. અને એ 150 જણા મારી પાસે કારીગરોને મેં તૈયાર કર્યા છે. નવા નવા ડિઝાઇન, નવી નવી આઈટમ જેવી કે કુર્તી, શાલ, સાડી, દુપટ્ટા વગેરે પ્રોડક્ટ બનાવી અને ગુર્જરી દ્વારા વેચાણ કર્યું છે. WSC દ્વારા અમને નવી ટેકનિક જાણકારી મળી છે. એની દ્વારા પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. અને પછી પદ્મશ્રી એવોર્ડ મળવાથી મને ખૂબ જ આનંદ છે. અમારા કુટુંબો, મારા સમાજના માણસો ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છીએ અમે. અને આ કલાને વધુ પ્રોત્સાહન મળે એવી હું પ્રયાસ કરીશ. અને સરકારશ્રી તરફથી જે મને નવાજવામાં આવ્યો છે, જે મને છેલ્લા 40 વર્ષથી લવજીભાઈ પરમારે આ પરંપરાગત કળાને માત્ર જાળવી જ નથી રાખી, પરંતુ તેને વધુ વિકસાવી છે. તેમણે 150થી વધુ કારીગરોને આ કળા શીખવાડી છે અને તેમને રોજગારીની તકો પર પૂરી પાડી છે. આ રીતે તેમણે કળા અને રોજગારી બંનેનું સંરક્ષણ કર્યું છે. સરકારે પણ આ લુપ્ત થતી કળાના જતન માટે લવજીભાઈના યોગદાનની નોંધ લેતા લવજીભાઈને સરકારનો આભાર માન્યો હતો. તેમની આ સિદ્ધિથી સમગ્ર ઝાલાવાડ પ્રદેશનું નામ રોશન થયું છે. આ એવોર્ડ માત્ર લવજીભાઈ માટે જ નહીં, પરંતુ ગુજરાતની કળા પરંપરા માટે પણ ગૌરવની ક્ષણ છે. આ મામલે લવજીભાઈ પરમારના પુત્રએ પણ ભારત સરકારનો દિલથી આભાર માન્યો હતો. અહીંયા લવજીભાઈના પુત્રની બાઈટ. હું આ ટાંગલિયા કલા સાથે સંકળાયેલો છું અને જે ભારત સરકારે જે મારા પપ્પાને પદ્મશ્રી એનાયત જાહેર કર્યો છે તે માટે હું ભારત સરકારનો આભારી છું. અને આ અમારી કલા 700 વર્ષ જૂની કલા છે. એક સમયે જ્યાં અમારી કલા રહી એ લુપ્ત થઈ ગઈ હતી અને ધીરે ધીરે અમે મારા પપ્પાએ અને અમે બધાએ ધીરે ધીરે એને આગળ લાવવાનો પ્રયત્ન કર્યો છે. તે બદલ ભારત સરકાર અમને આ પદ્મશ્રી એનાયત કરે છે. અને આનાથી અમારા જેવા જે કારીગરો રહ્યા એમને પણ એવોર્ડથી પ્રોત્સાહિત થશે અને તેમને પણ આગળ આવું કામ કરવાની ઈચ્છા પણ થશે. અને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે ટાંગલિયા કલામાં તમારા, તો આનાથી કેવું પ્રોત્સાહન મળશે આ કલાને અને કારીગરો? આનાથી ને બધાને કે જે નવી અત્યારે જે બજારમાં માંગ ચાલી રહી છે ટાંગલિયા કલાને લઈને, એનાથી ને તે પ્રોત્સાહિત થશે અને એવોર્ડથી ને પણ તે પ્રોત્સાહિત થશે કે આ કામ કરવાથી આપણને આવી રીતે એવોર્ડ પણ મળે છે.